અને કઈ ટેકનોલોજીનો ઉપયોગ કર્યો એ જાણવા માટે નાસાની એજન્સીના ફોન આવે એવી આશંકા છે। નમસ્કાર, જય હિન્દ। એસપીપી ભારત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બિલીમોરાના એન્જિનિયરોને નાસાથી આમંત્રણ આવી શકે એવી સંભાવના। બિલીમોરા નગરના તાજેતરના અહેવાલની વાત કરીએ, પૂર્વ પશ્ચિમ બધી બાજુ ગડબડી થયેલી જોવા મળે છે। શરૂઆત કરીએ તો જે ઓવરબ્રિજ જલારામ મંદિર તરફથી વાઘરેજ તરફ જઈ રહ્યો છે તેનો એન્ડ પાણીમાં ડૂબેલ હોવા છતાં ત્યાં કોઈ પ્રકારના અવરજવર બંધ કરવા માટેના પગલાં લેવાયેલા નથી। તાજેતરમાં એક બાળકી નાળામાં ગરકાવ કર્યા બાદ મૃત્યુને ભેટ ચડી હતી તેના સમાચારથી બિલીમોરા સારી રીતે અવગત છે। હવે આજની પરિસ્થિતિમાં કોઈ મુસાફર આ બ્રિજને કારણે મોતનો કોળિયો બને તેવી સંભાવનાને કઈ રીતે નકારી શકાય। આ જ બ્રિજની ઉપર તરફની વાત કરીશું તો ઉપરની હાલત આપણે જોઈશું। જનતાના ટેક્સના નાણાંથી બનેલ આ બ્રિજ વહેલી તકે નબળો પડે તેની જવાબદારી કોણ સંભાળશે? પુલના ઉપરના ભાગમાં પાણી ઘેરાઈ રહ્યા છે। જે પાણીના નિકાલ માટે હોલ બનાવ્યા છતાં તેમાં કચરો ભરાવાને કારણે અથવા તો બનાવટમાં તૂટી હોવાને કારણે આ પાણી પુલની કમજોરીનું કારણ બની શકે કે નહીં? આ તો થઈ બ્રિજની વાત, પરંતુ બિલીમોરા સ્ટેશનથી મેઇન રોડ ઉપર જો નાસાના સેટેલાઇટની નજર પડે તો ચંદ્ર ઉપર કેમેરો પડ્યો હોય એવો ભાસ થશે। આટલા ઉચ્ચ લેવલની બનાવટ કરવામાં બિલીમોરાના એન્જિનિયરોને કેટલો સમય લાગ્યો અને કઈ ટેકનોલોજીનો ઉપયોગ કર્યો એ જાણવા માટે નાસાની એજન્સીના ફોન આવે એવી આશંકા છે। માટે બિલીમોરાના એન્જિનિયરોએ પોતાના ફોન ઉપાડવાનું બંધ કરી દેવું પડે એવી સંભાવના છે। વધુ અહેવાલો માટે જોડાયેલા રહો। એસપીપી ભારત ન્યૂઝ, નવસારી જિલ્લા બ્યુરો ચીફ રવિ ટંડેલ, બિલીમોરા।